नमस्कार मित्रों, स्वागत है तमारू अमारी यूट्यूब चैनल में। तो मित्रों, आजना वीडियो में आपणे चर्चा करीशुं जे अनाज दळवानी घंटी माटे सहाय आपती योजना छे तेना विषे। परंतु ते पहेला विडियो गमे तो लाइक ने शेर करी देजो, चैनल में नवा होय तो चैनल ने सब्सक्राइब करी देजो। तो चालो मित्रों, विडियोनी शुरुआत करीए। तो सौथी पहला मित्रों आपणे वात करी लेशुं आज अनाज दळवानी घंटी माटेनी जे सहाय आपती योजना छे ते योजनानो मुख्य उद्देश शुं छे। तो के मित्रों अहीं आदिजातिना जे व्यक्तिओ छे तेमनी आर्थिक स्थिति सारी न होवाना कारणे तेमज मित्रों खूब ज नबળી स्थिति होवाना कारणे तेओ बेंको छे अथवा तो अन्य जे धिराण आपती संस्थाओ छे तेमनी पासेथी ऊंचा व्याजना दरे लोन नथी लई शकता। लोन लेवामां तेओने मुश्केली पड़ती होय छे। जेथी करी गुजरात सरकारनुं जे आदिजाति विकास विभाग आवेलुं छे तेना द्वारा आदिजातिना व्यक्तिओ माटे स्वरोजगारी योजना अमलमां मूकवामां आवेली छे। हवे आ जे स्वरोजगारी योजना छे ते योजना अंतर्गत आदिजातिना व्यक्तिओने अनाज दळવાનો व्यवसाय शरू करवो होय तो अहीं जे अनाज दळवानी घंटी छे ते घंटीनी खरीदी माटे अहीं धिराण स्वरूपे सहाय आपवामां आवे छे। जेथी करी मित्रों ते अनाज दळવાનો व्यवसाय शरू करी अने पोते पोतानुं जीवन धोरण ऊंचुं लावी शके, पोते पगभर थई शके ते हेतु माटे आ योजना अंतर्गत तेओने सहाय आपवामां आवे छे। बात करी लईए मित्रों अहीं लायकात अने पात्रता विषे, એટલે કે યોજનાનો લાભ છે તે કોને કોને મળવા પાત્ર થશે। તો કે આ યોજનાનો લાભ છે તે મૂળ ગુજરાત રાજ્યમાં રહેતા જે આદિજાતિના વ્યક્તિઓ છે તેઓને જ મળવા પાત્ર થશે અને અરજદાર આદિજાતિના છે તે અંગેનો દાખલો છે અથવા તો પ્રમાણપત્ર અરજદારોએ રજૂ કરવાનું રહેશે। તે સિવાય અહીં અરજદારની વયમર્યાદા પણ નક્કી કરવામાં આવેલી છે। અરજદારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 55 વર્ષ સુધીની હોવી જોઈએ। जो 18 वर्ष करता ओછી हशे अथवा 55 वर्ष करता उमर वधी जती हशे तो आ योजनानो लाभ મળવાપાત્ર થતો નથી અને અહીં ઉંમરના પુરાવા તરીકે અરજદારોએ ચૂંટણી કાર્ડ છે અને આધાર કાર્ડની નકલ આપવાની રહેશે। તે સિવાય અહીં મિત્રો અનાજ દળવાના વ્યવસાય શરૂ કરવા માટે અહીં લોનની માંગણી છે તે કરવામાં આવી છે। જેથી કરી અહીં મિત્રો અનાજ દળવાની જાણકારી છે તે અરજદાર પાસે હોવી જોઈએ, તેમની તાલીમ છે તે લીધેલ હોવી જોઈએ। તે સિવાય અરજદારના કુટુંબની વાર્ષિક આવક મર્યાદા પણ નક્કી કરવામાં આવેલી છે। અરજદારના કુટુંબની જે વાર્ષિક આવક છે તે અરજદાર ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય તો ₹1,20,000 સુધીની હોવી જોઈએ। જ્યારે શહેરી વિસ્તારમાં રહેતા હોય અરજદાર તો ત્યારે તેમના કુટુંબની જે વાર્ષિક આવક છે તે ₹1,50,000 સુધીની હોવી જોઈએ। પરંતુ મિત્રો હાલ અત્યારે સરકાર દ્વારા તમામ યોજનામાં જે વાર્ષિક આવકની મર્યાદા છે તે વધારી દેવામાં આવેલી છે। જેથી કરી અરજદાર ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય કે શહેરી વિસ્તારમાં તેમના કુટુંબની જે વાર્ષિક આવક છે તે ₹6 લાખ સુધીની હોવી જોઈએ। જો ₹6 લાખ કરતા વધારે વાર્ષિક આવક હશે તો આ યોજનાનો લાભ આપવામાં આવતો નથી। વાત કરી લઈએ સહાય વિશે કે યોજના અંતર્ગત કેટલી અને કેવી રીતે સહાય આપવામાં આવી છે। તો કે આ યોજના અંતર્ગત ધિરાણ સ્વરૂપે સહાય આપવામાં આવી છે। ₹1 લાખની મર્યાદામાં લોન આપવામાં આવે છે કે જેમાં મિત્રો લાભાર્થીનો ફાળો છે તે 10% રહેશે। હવે અહીં લોન આપવામાં આવી છે જેથી કરી તેના પર વ્યાજનો દર અવશ્ય લાગુ પડશે। તો વ્યાજનો દર શું રહેશે તો કે વાર્ષિક 4%ના વ્યાજના દર સાથે ₹1 લાખ સુધીની લોન છે તે આપવામાં આવે છે અને આ જે લોનની રકમ છે તે 20 ત્રિમાસિક હપ્તામાં વ્યાજ સહિત અરજદારોએ ભરપાઈ કરી દેવાની રહેશે। અરજી ફોર્મ વિશે વાત કરીએ તો અહીં અરજદારોએ ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરવાનું હોય છે જે આદિજાતિ નિગમની ઓફિશિયલ વેબસાઇટ છે adijatinigam.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ તમારે ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। તો એ રીતે મિત્રો જે આદિજાતિના વ્યક્તિઓ છે તેઓને અનાજ દળવાનો વ્યવસાય શરૂ કરવો હોય તો અહીં વ્યવસાય શરૂ કરવા માટે જે અનાજ દળવાની ઘંટીની જરૂરિયાત પડતી હોય છે તેના માટે ₹1 લાખ સુધીની સહાય આપવામાં આવે છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક ને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ।